આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો આ બળ્યું કેવું ગમશે ગમ તો સારું લાગે છે ચોક બટકું મળે માગવાનું તો માગ જઈએ નાચવા હોય તો આલે બેન ગરીબ ને કનેક્ટ કરાવે ભગવાન તારું ભલું કરે આલજે બેન અરે ભાઈ કઈ કાપો ગરીબ ને ખાવાનું બહુ દાળથી ખાધું નહીં બાપા ભગવાન તમારું ભલું કરશે આ બાર ગામ થી આવ્યો છું માગવા વર્ષમાં એક જ વાર આવું રોજ નહીં આવું એક જ વખત હાજી 3-4 વખત ગામમાં જોયા છે મે એ તો ફરી બદલવી પડે ને ઓહો હાલે ભાઈ હાલે કટ્ટા સોનો માગો છો શરમ નહીં આવતી હાલે બાપા આટલી ઉંમરે અમે જાતે મહેનત કરીએ છે કંજૂસ લાગ્યો આ તો બહુ હે એ તાર મજૂરી કરો આવું છે દાડી ફૂટશે એક માં 300 રૂપિયા રોજ આલે હા આમાં છે ને હા રોજ ના 500 કમાવું હારું કેવા તાના સોના મોના નવા હેડે આવું ખાવાના શીખવા ધીરાતે ખાવાના પરોઢ્યા આવી જાય ખબર પડતી નહીં કોઈનું દન ખરાબ કરવા તો એ આવાના હેડે આ પાસે રંગિયા રૂપિયા છે જોવા દે આમ પાસ છોડ્યું જ નહીં કરતા કારે આમ કરી બહાર નીકળો પાડી ઘરમાં હાલે બેન ગરીબ ને કઈક આપે કઈ દાન કરે કઈ ખાવાનું હોય તો આપો બેન ઘઉં દાણા ભગવાન તમારું ભલું કરશે ઉઠે બરોબર આવી જો કોઈ શરમ જેવું સકે ના દાંતણ પોણીએ કરો તો કે નહીં કરતા કઈક તો આપો બેન નાય બાય ને આવતા હોય તો હવારે દન બકરા કોકને હેડી આવો છો તે મેં ના આવ્યો તો શુક્રવાર ના આવ્યો તો કઈક આપો ખાવાનું શોથી આલે અડધો વીઘામાં ઘઉં વાયા હતા તે તમારે જેવા નવા હબ્દા ઉઠીને હેડી આવશું મારે એક કોથરો તો આલેમાં ઘઉં જતા રે બેન અમે ક્યાં જઈએ મજૂરી કરતા હતા હड्डा ખड्डा લાગો છો ને માગવા જાવ તો શરમ નહીં આવતી શરમ મારા બાપા આજ કરતા ખાનદાન ધંધો છે એટલે માગીએ લે હેડો માર હંગાતી મજૂરી કરવા માર ખેતરમાં કોમ છે હેડો આલ દે 300 રૂપિયા રોજ રોટલો તો આપો બટકુ આશન રોજ હવારમાં ઉઠું છું ને એવા હેડી આવશું આમ ટોટિયા બોટિયા ભાગેલા હોય તો કોક તો મને હાલો તો મને આ બધું હાથ પગ બધું તૈયાર છે અને માગવાને કરતો કોઈ શરમ નહીં આવતી એ બેન મારે એક જ કિડની છે એટલે મજૂરી કરે ના પાડી ડોક્ટરે મને તે કિડની ના મજૂરી ના હું લેવા દેવા આ તૈયાર લઠ જેવા લાગો છો ને ઓપરેશન છે ને કે ઓપરેશન હોય એટલે હું માગવાને કરવાનું હોય હાલે બાપા હાલે ભગવાન ભલું કરે બગાડ્યા કરો જોજો હવારમાં ખાલી ખોટો દન બગાડ્યો ઉઠ્યા બરોબર હેડી આવશો તો 12 વાગે આવતા હોય તો કોઈ ધંધો નહીં ઉઠ્યા બરોબર આવી જશો થોડો લોટ તો આપ કોઈ લોટ બોટ નહીં માર તો બધું આલેમાં જતું રીતા ચોખા. કેટલા આવશે કંટ્રોલ ના હોય તો ચાલશે હાલ ને બા કંટ્રોલ ના તો આવતા જ નહીં પૂરું થઈ ગયું માર તો બધું તમાર જેવા કેટલા આયા તે બધું આલેમાં જતું રી મારતો એ ભગવાન આ ગોમ કેવું હ કોઈ બાટકો રોટલો નહીં આલે ગરીબ ને એના માટે ખેતરમાં જઈને હું ધાપરો જ મજૂરી કરો એમના વાટલો લઈને નીકળી પડ્યા છો તે આ જો કા દાંતણ કરવા એ હવારમાં હાલે ભાઈ બટકું રોટલો આપે ગરીબ બરોબર હેડી આયા છે માગવા તે આ લઈ જજો આ ખેતરમાં લઈ જાવ કોક વરકાર છે આપણો પેલું કામ પાસે દે બટકું જ જોઈએ મારે આખું પણ નહીં જોઈએ ના ઓ અને હેનો ટિફિન આલવાનો હોય જાતે કરીને ખોય વાસણનું મજૂરી કરતો જોર આવશે કા એટલે ઓમ દરદ ફળિયામાં ફળ ખાલી અને બધું ધોન રાખીને પછી આઈને રાતે લઈને જતા દેવાના અમે ચોરીઓ નહીં કરીએ ભાઈ હા ચોરી નહીં કરીએ અમે માગીને ખાય ના ટિફિન નહીં પણ માગીને ખાવું એવું કા પડે તે મજૂરી કરતા હોય તો તમારે માગવાના દંશ આ શું કે લાગો છે હड्डा ખड्डा શરમ જેવું શકે નહીં બેન અમારા કામદારમાં બધા માગીને જ ખાય છે એટલે ખોંદન તો માગીને ખાય પણ પાછળની પેઢી માગીને ખાય હે હા એવું હી ખોડવાનું હોય મજૂરી કરતા હી ખોડવાનું હોય માગીને ખાવા જમવાના જતા રહે માગીને ખાવાના આવો અરે ભાઈ બટકું કઈક આપે ગરીબ ને ખાવા આપે હાલ ભાઈ આપ ગરીબ ને આપે બટકું રોટલો પોતે ભૂસામાં જઈ છે ને યાર જીગા હું કહું હમણાં આપણે
કાકા મજામાં? 12 વીઘા ઘઉં પૂંખ્યા ને આ, પેલા મુઠ્ઠા કરવાના ઓહો, લઈ જા હા હેડો. ચાલ ભાઈ. જા ખેતરમાં મારા મુઠ્ઠા કરવાના છે હું તને દારી આલું મને- આગળ કદી દારી આલું તું ઈ જા બટકું રોટલો તાપે ભાઈ. મારા હારા લઠ જેવો છું ને તને શહેરમાં આવે છે 4 દાળ ખાધું નહીં ભાઈ. પણ એક કામ કરે, પેટ બી ઉકાઈ ગયું મારે. મારું નહારીએ. ઠક! બટકું બટકું ભાઈ રોટલો. ઘઉં તો આપ ચોખા. ઠક તે મારી જીગા તે ઠક! મારી. બસ મફતનું ખાવું જ છે આ સાદું લઈ જા, આ સાદું લઈ જા અને ગબકો કહી દે ને તો પત્તારું હાથમાં નહીં રાખવું છે મળે યાર. જેમ કે આ કરું છે જીગાની હવેલી, જીગાની હવેલી એટલે કોઈ બકરું કે કૂતરું પણ ના હોય એટલે જે બી ખાયું હોય કજે હોય એટલે જા. નાઈદે જીગા નાઈદે હા નાઈ દો. નાઈદે સુક ફેક બંકો આ મારો લાકડાનો બંકો આયો જીગો શું તાન મુંડો જીગા